ક્રાંતિ બાયોગેસ્ટની અંદર જે કાર્બન ઓર્ગેનિક લેવા માટે જે બાયોમાસ જે આપણે ખેતરમાં ખડ સ્વરૂપે નિંદામણ સ્વરૂપે મળે છે, આ જ વસ્તુ આને આપણે પ્રવાહી ખાતર કરીને એને પાછું ખેતરને આપી દેવાનું છે. પ્રકૃતિનો નિયમ છે કે આપણે પ્રકૃતિ જે આપે આપણે ઉપયોગમાં લઈ લીધું, વધારે વધુ પ્રકૃતિને આપી દેવાનું, તો આખી ઇકોલોજીકલ સાયકલ મેન્ટેન રહે. હવે આજે આપણે જે ક્રાંતિ બાયોગેસ્ટરમાં જે છાણ, ગૌમૂત્ર, છાશ, ગોળ, ચોખા અને નિંદામણ આટલી વસ્તુને બાકીનું પાણી બધું ભરીને આપણે અને એના બેક્ટેરિયા આજે કમ્પ્લીટ ભરીને આપણે મૂકી દીધું છે. બરોબર. હવે આમાં છેલ્લો સ્ટેજ એવો છે કે નિંદામણ નાખવાનું બાકી રહ્યું છે. હવે જે નિંદામણ નાખવાનું છે એ નિંદામણની અંદર કડવી વસ્તુ કોઈ ન આવવી જોઈએ. કડવી વસ્તુ જેમ કે આંકડો છે, લીમડો છે, સીતાફળી છે, એ કંઈ ન આવવું જોઈએ. બીજી વસ્તુ માટી, પ્લાસ્ટિક, લોખંડ ન આવવું જોઈએ. આપણે ઉપાડીએ આને, ચોમાસું હોય, ગારો હોય તો એને કાપી નાખો થોડી, કાપી નાખવાનું. હા, અને કાં પછી થોડીક વાર મૂકી દો તો ઓટોમેટિક ખરી જાય. પણ નાખવું જે કમ્પલસરી છે. તમારા ખેતરનો ઓર્ગેનિક કાર્બન આનાથી જ ક્લિયર થાય, બરોબર? કારણ કે આ જ બેક્ટેરિયાનો ખોરાક છે અને આ જ ઓર્ગેનિક કાર્બન છે, બરોબર છે? એટલે એ પ્રમાણે ચલાવવાનું છે. હવે તમારે નાખવું ને આને આપણે મજૂરી વધારે કરવાની નથી. આ રીતે આખું લેવાનું, ટુકડા કરવાનું નથી. હવે આને તમે કટિંગ કરો તો કોઈ પણ વસ્તુથી કટિંગ કરો 300 આરપીએમથી વધારે ફરતું હોય, 3000 આરપીએમ એ ગરમ થાય. ગરમ થાય એટલે ન્યુટ્રિશન ભરી જાય. આપણે આ પાનમાં જેટલો રસ છે એટલો દાંડીમાં રસ છે. આનો આપણે 100% ઉપયોગ લેવાનો છે. એટલે આને આખે આખું આમ ઉપર રાખવાનું છે અને બે હાથથી એમ વાળવાનું છે. આ વરી ગયું એટલે ભરેલો ભાગ છે આગળ રાખવાનો છે, બરોબર છે? આ રીતે આખે આખું આમાં જવા દેવાનું છે, બરોબર? એ નાખી મૂકી દીધું. પછી આપણે લાકડીનું બટકું રાખવાનું છે ખાસ, બરોબર, ધક્કો મારવા માટે. આમ ધક્કો મારશો એટલે ઇઝીલી ઉયું જાય. આ આખું પ્રાકૃતિક છે, આમાં કોઈ કેમિકલ નથી, એટલે હાથ નાખવાથી પીવાનું નથી, બરોબર? થઈ ગયું. આ રીતે વાયરું અને આખું 2 વાર નાખી દેવાનું. અને ખાસ એમ કાકા એક વસ્તુ છે આમાં વધારે લેવાનું નહીં. આપણો ખેડૂત છે ને ખોટી નથી થતો, ખુવાર બહુ થઈ જાય એટલે ખોટી થવાનું છે, પેલા જોવાનું છે, ખુવાર નથી થવાનું. આ એટલું આવે એટલું લેવાનું, પછી એને બેવડું વારવાનું, પછી નાખવાનું. તમે ક્યાંય ફસાય જ નહીં કોઈ વસ્તુ. હાલો હવે તમે નાખો. કાયમી હું નાખવા નથી એક જ વખત બેન્ડ કરવાનો છે, એક જ વખત. અને આ ભાગ આગળ જવા દેવાનો છે, બેન્ડ કરેલો ભાગ. એમ નહીં, આમ આમ પકડો. હા, સીધું કરવાનું. જાવ બસ, મારજો દંડો. જાવ આખો ઉયો જાય. જાવ દો હજી. રેડી? નાખો બીજું. આવું તમારે ખેતરનું નિંદામણ 50 કિલો નાખવાનું છે, બરોબર? 50 કિલો નિંદામણ નાખવાનું છે, તો જ આપણા ખેતરમાં ઓર્ગેનિક કાર્બન ફટાફટ ડેવલપ થશે. અને આના સિવાય કોઈ વિકલ્પ નથી. આજની તારીખમાં જે જમીન હાર્ડ થઈ ગઈ છે એને સોફ્ટ કરવા માટે એમાં બેક્ટેરિયાની એક્ટિવિટી વધે, અળસિયાની શું કહેવાય સંખ્યા વધે, તો જમીન સોફ્ટ અને હરીભરી થશે, બરોબર? આ તમને સમજાઈ ગયું નાખવાનું? હવે તમને આ 40 દિવસ પછી ચાલુ કરવાનું છે, એની તમે સિસ્ટમ સમજી ગયો. હવે 40 દિવસ સુધી આને કાંઈ કરવાનું નથી. આ જે સેફ્ટી વાલ છે એ સેફ્ટી વાલમાં કાયમી પાણી ભરવાનું છે. સેફ્ટી વાલમાં પાણી નહીં હોય તો એમાં ગેસ નહીં થાય. ગેસ થાય પણ નીકળી જાય, સ્ટોર નહીં થાય. ગેસ થવો જરૂરી છે, સ્ટોર થવો જરૂરી છે. એના માટે આપણે સ્પેશિયલ ડિઝાઇનનો સેફ્ટી વાલ આપીએ છીએ, બરોબર? અને બીજી વસ્તુ 40 દિવસ પછી તમને એક સગડી આપીએ છીએ. આ પ્યોર ગોબર ગેસ માટેની છે. આને ઘરના ચૂલામાં એલપીજીમાં ચલાવવાનું નથી, બરોબર? આને ખાસ ઘરના ચૂલામાં ચલાવવાનું નથી. આપણે આ ગોબર ગેસ માટે આપીએ છીએ. એનું પાઇપ છે, બધું છે. તમે ડાયરેક્ટ એને એટેચ કરીને 40 દિવસ પછી વાપરવાની છે, બરોબર છે? હવે 40 દિવસ પછી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું, તમે બધું કરી પછી આપણે જે આઉટપુટ છે આ બધું આવી જાય.
આઉટપુટમાંથી પહેલા 150 લીટર લિક્વિડ કાઢવાનું છે. 150 લીટર. હા કમ્પ્લીટ છે. 150 લીટર લિક્વિડ આ રીતે કાઢવાનું છે. બરોબર. આ રીતે લિક્વિડ જ નીકળશે પ્રવાહી. હમ. બરોબર. 10 લીટર કચરો પાડો. 10 કિલો કચરો કડવો નહીં. કડવો નહીં નાખવાનો. ઘરનું હેઠવાળું નાખી શકો, સડેલા શાકભાજી નાખી શકો, બરોબર. ગાય વિહાય તો ગાયની મેલી નાખી શકો આમાં. બરોબર. બરોબર. હેઠવાળું નાખી શકો. એ નાખ્યા પછી 3 કિલો છાણ, 5 લીટર